કે ભરૂચનો એક દીકરો હતો, એને એક દીકરી જોડે ફેસબુક પર ચેટ કરતાં પ્રેમ થઈ ગયો. હા, એટલે થઈ જાય તો, પણ પછી તો પ્રેમ એક કક્ષાએ થઈ ગયો કે ગમી ગયો અને સેટિંગ થઈ ગયું. પછી તો છૂટે નહીં, એની આનથી છૂટે, એની પેલીથી છૂટે. પછી પેલા એક ઘરે કહ્યું, એટલે ઘરે દીકરા એના પપ્પાને વાત કરી, દીકરી એના પપ્પાને વાત કરીને પછી નક્કી થયું કે ભાઈ ચાલો આપણે એન્ગેજમેન્ટ કરી લઈએ. એટલે શરૂઆતમાં કેવું સારું લાગે, એમ સંપર્ક હોય ને, પેલાને આનું સારું લાગે, આને સારું લાગે, પણ પછી આમ સ્વભાવ મેચ થવા માંડે ને પછી ખબર પડે રિયલ સ્વભાવ કે કોના કેવા છે. અને પછી ઝઘડો ચાલુ થયો. અને પહેલાં પેલું કે વોટ્સઅપમાં પછી એ લોકો અમુક ટાઈમ વિડીયો કોલિંગ કરે, અમુક ફોટા એવા શેર કરે. હવે આ ભગતને ખબર નહીં, આપણો છોકરો એ સભા ભરે, પણ એને ખબર નહીં, અને પેલી બધું રેકોર્ડિંગ કર્યા કરે અને સ્ક્રીનશોટ લીધા કરે બધા મેસેજીસને એવા. અને એક સમયે એવો ઝઘડો થયો કે પેલી જતી રહી અને એણે પોલીસમાં ફરિયાદ કરી કે આ દીકરાએ મારા પર રેપ કર્યો છે. બીજો કોઈ કેસ જ નહીં, સીધો રેપ કર્યો છે એવો કેસ કરી દે. બધા ફોટા બતાવ્યા કે જો એમણે આવું બધું મારી જોડે આગળ વિડીયો કોલિંગ પર આવા બધા કરેલા. અને પોલીસ આવીને સીધી જેલમાં દીકરાને પકડી ગઈ ને જેલમાં. એના ફાધર આવ્યા હરિધામ, સવારે 9 વાગે પવિત્રભાઈ કે બહારનું ઠોક્યું અનિર્દેશનું. એટલે મારે જવાનું થયું, એટલે પવિત્રભાઈ ખોલ્યું કે ભગત બોલો શું સેવા છે. અને રડતા રડતા એ ભગતે કહ્યું, એના ફાધર સદભાવવાળા, દીકરો સભા ભરે. એના ફાધર ખાલી એમ આવે કંઈક મોટા પ્રોગ્રામ હોય તો, બાકી રેગ્યુલર સભામાં નહીં એમ. પણ એ દીકરાને જેલ થઈ. એટલે ફાધર ગભરાઈ ગયા અને સીધા સ્વામીજી પાસે આવ્યા કે મારે 1 મિનિટનું કામ છે સ્વામીજીનું, બસ પતી જાય ને એટલે હું પછી જતો રહીશ એમ. પવિત્રભાઈ કે સ્વામીજીની ટ્રીટમેન્ટ ચાલે છે. અને સ્વામીજીની ટ્રીટમેન્ટ ચાલે એવું કહ્યું. પપ્પા કે સ્વામી મને અંદર બેસીને બેસવા દો ને એમ. એટલે પછી પવિત્રભાઈ બારણું બંધ કરી દીધું. ભગતને ત્યાં થાંભલા છે ત્યાં બેઠા. ભગત ભજન કરે, રડે, ભજન કરે. 2 કલાક પછી સ્વામીજીનું બધું ટ્રીટમેન્ટ બધું પત્યું. એટલે સ્વામીજી બહાર આવ્યા. બહાર આવેલા ભગતને જોયા એટલે સ્વામીજીએ બોલાયા. પછી પૂછ્યું ક્યાંથી આવો છો બધું. એટલે પવિત્રભાઈએ ઓળખાણ આપી કે સ્વામી આ રીતે છે ને આવ્યા છે, આપને મળવું છે. સ્વામી કે સારું, હું પૂજા કરી ને પછી હું તમને શાંતિથી મળું. પૂજા પૂરી થઈ અને પછી પવિત્રભાઈએ ત્યાં સુધી બધું જાણી લીધું, આખો કેસ. પવિત્રભાઈ આખું વર્ણન કર્યું કે સ્વામીજી હમણાં દીકરાએ દીકરી જોડે પ્રેમ થયો અને પછી એન્ગેજમેન્ટને બધું વિધિ કરી, પણ અત્યારે દીકરીએ ઝઘડો કરી અને જતી રહી છે. અને દીકરીએ દીકરા ઉપર રેપનો કેસ લગાડી અને દીકરાને જેલમાં પૂર્યો છે. એટલે સ્વામીજીએ પછી આ ભગતનો હાથ લીધો આમ હાથમાં. અને પવિત્રભાઈ એક વસ્તુ કહી, પછી દીકરો રેગ્યુલર સભા ભરતો હતો અને ત્યાં સ્વામીજી બોલ્યા. સ્વામી કે ભગત સાંભળો, ચિંતા નહીં કરતા, સભા ભરે છે ને એટલે રક્ષા થશે. અને પછી બીજું વાક્ય એક બોલ્યા સ્વામીજી. સ્વામી કે ભરૂચમાં એક લોયર છે, એનો હું તમને એક નંબર આપું, એને ત્યાં મળજો ને ખાલી એટલું જ કહેજો કે સ્વામીજીએ હરિધામથી મને હરિપ્રસાદ સ્વામીજીએ મોકલ્યા છે, બાકીનું બધું તમારું એ લડી લેશે. અને પછી એક વાક્ય સ્વામીજીએ કહ્યું. સ્વામી કે ખાલી દીકરાને તમે જઈને એવું કહેજો જેલમાં જઈને કે આજથી 2 સારા સાધુ 4 સારા હરિભગત જોડે દોસ્તી કરી દે. આટલો સંકલ્પ કરશે ને 4 જ મહિનામાં તને છોડી દેશે. એમ કે શું? ખાલી 2 સારા સાધુ અને 4 સારા હરિભગત જોડે દોસ્તી કરશે, 4 મહિનામાં છોડી દેશે એને. અને પછી 4 મહિના પછી દીકરો જેલમાંથી છૂટીને બહાર આવ્યો. પણ કહેવાનો મતલબ કે સ્વામીજીએ ખાલી પેલા દીકરાએ તો દોસ્તી હજુ કરવાની બાકી જ છે, પણ ખાલી એના ફાધરે જઈને એના દીકરાને વાત કરી કે સ્વામીજી આટલું કહ્યું છે, અને દીકરાએ કહ્યું કે હા હું આ કરીશ. એટલું જ ખાલી હા પાડી, એમાં એને 4 જ મહિનામાં છોડી દીધો.